ચાલો, જય ગિરનારી. ડે 5 ઓફ અવર આલ્બો સિરીઝ. જોઈએ કે આજનું માર્કેટ એ કઈ બાજુ નીકળીને આવે છે. નવ ને 6 થઈ ગઈ છે મિત્રો. નિફ્ટી 50 ની કોઈ હાલત બરાબર નથી દેખાઈ રહી અને સ્ટોક સ્પેસિફિક એક્શન આપણને સારું જોવા મળે છે. કાલે આપણા આલ્ગોએ પહેલી વખત સરસ મજાનો ટ્રેડ લીધો અને સરસ મજાના ટ્રેડની અંદર આપણને પ્રોફિટેબલ બનાવ્યો. એટલે પ્રોફિટેબલ એક દિવસ માટે, કન્સિસ્ટન્સીથી પ્રોફિટેબલ બનવાની યાત્રા આપણી શરૂ થઈ ગઈ છે. તો હવે એની ઉપર ખાલી નજર રાખવાની છે. અહીંયા ધનની અંદર તમે જોઈ શકો છો અત્યારે પોઝિશનની અંદર કાંઈ ઓપન નથી. મનીની અંદર તમને મેં કહેલું છે કે ભાઈ 1 લાખથી આપણે જ્યારે શરૂઆત કર્યા તો 2 દિવસ ટેસ્ટિંગમાં અને બધી વસ્તુ આમથી આમ કરવાની અંદર આપણે 1,98,000 ટૂંકમાં નીચેની બાજુ 98,000 સુધી પહોંચી ગયા હતા. એમાં કાલે આપણને 6,500 રૂપીસનો સરસ મજાનો પ્રોફિટ વિધાઉટ ડુઈંગ એનીથિંગ. હું તો મારા હાથ છે એ સ્થિર રાખું છું. એક્ઝેક્ટ કાલના ક્લોઝિંગની પાસે માર્કેટ સેટલ થઈ છે 24,152 ની આજુબાજુમાં. 99% તો અહીંથી એક અપસાઇડની રેલી જ આપવું જોઈએ માર્કેટ. અહીંયા મિત્રો કાલે મજા આવે એવી વાત એ હતી કે આપણા આલ્ગોએ તો કાલે ટોપ 1 ઉપર ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ લીધો, જ્યારે માર્કેટમાં સવારે કોઈને ખબર નથી. બરાબર, ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટ. હવે ટ્યુબ ઇન્વેસ્ટમેન્ટની ખાલી તમને શેર પ્રાઇસ બતાવી દો. તમે TII લખશો ને, TII ઇન્ડિયા એટલે ભેગું તોય આવી જશે. કાલના દિવસની અંદર 8.8% ઉપર હતો. 8.8% ઉપર 2%થી પકડી લીધો. એનો કોલ ઓપ્શન આપણે જેમાં હતા એમાં આપણે 163 ની આજુબાજુમાં એક્ઝિટ. અને વી ડુ નોટ, મતલબ એ માઇન્ડ જ નથી કરવાનું, કન્સિસ્ટન્સીથી પૈસા બને એના માટે. પણ મેં જે તમને કીધું છે કે મેન્યુઅલ ટ્રેડિંગ તમે કરતા હોય તો ઘણા લોકોએ તો 4% એને લીધો છે અને 8% એ કાઢ્યો છે. તો તમે સમજી શકતા હશો કે હું શું કહેવા માંગુ છું કે માર્કેટની અંદર પૈસા છે. મુરુગપ્પા ગ્રુપની કંપની છે, સીજી પાવર એની જ કંપની છે. અને તમે અહીંયા સ્ટોક શેરની અંદર આવીને સેક્ટર ફ્લોની અંદર, ટૂંકમાં મની ફ્લો નામ હશે, તમે જ્યારે અહીંયા ક્લિક કરશો સ્ટોક શેર તો અહીંયા સેક્ટર ફ્લોની અંદર જ્યારે ક્લિક કરશો ત્યારે તમને આખી ડિટેલ્સ જોવા મળશે. અત્યારે જેમ કે જોવા જાય તો આઈટીની અંદર સૌથી વધારે પૈસા આવે છે અને મેટલની અંદર સૌથી વધારે અત્યારે સેલિંગ છે આવું બતાવી રહ્યું છે. જેવું 9 ને 15 થશે ભેગું અહીંયા સેટલ થઈ જશે માર્કેટ. અને અહીંયા અક્યુમ્યુલેશનની અંદર ટોપ 5 સ્ટોક્સ જે દિવસની અંદર બદલાતા રહે છે. તમને ખબર હોય સેકન્ડ હાફની અંદર જો ટ્રેક કરતા હોય તો માની લો કે તમારાથી સવારની ભાગની અંદર મિસ થઈ ગયું. સેકન્ડ હાફની અંદર અહીંયા MCX આવેલો હતો. કાલના દિવસનો ચાર્ટ તમને બતાવી દો. MCX નો હજી નવ વાર છે એટલા માટે. બરાબર, MCX. આ MCX ની અંદર ફ્યુચર નહીં, મારે MCX નો ખાલી ચાર્ટ જોઈ લો. સવારથી લઈ આ 9:20 થી લઈને કેટલા વાગે, 11 વાગે બ્રેકઆઉટ આવ્યું. અને 11 વાગે બ્રેકઆઉટ આવ્યું એટલે 2950 નો 3055. હવે તમે કદાચ 3000 નો કોલ ઓપ્શન તમને બતાવી દઉં. એટલે આ વાત છે તમારા માટે થઈને. બરાબર, આ 3000 નો કોલ ઓપ્શન છે. આ 3000 નો કોલ ઓપ્શન છે સવારની અંદર 26-27 આપણા આલ્ગોએ ટ્રેક કર્યો. બરાબર, ત્યારથી તમે ગમે એ ભાવે લીધો, 42-56 ઉપરની બાજુ 56 થી 97, એટલે કે મની ડબલ કરીને આવેલો છે. પછી તમને એક્ઝામ્પલ આપું છું, એની સાથે બોશ
તો ગદના નામ BOSCH. ઓકે, હવે અહીંયા તમને બતાવું. પેલા એનો નોર્મલ ચાર્ટ જોઈએ છીએ આપણે. નોર્મલ ચાર્ટ છે, બરાબર. આ બંધ કરી દઉં છું. ઓકે, હવે અહીંયા સિમ્પલ વસ્તુ તમને કહું. કાલે હતી 18 તારીખ, બરાબર. કાલે 18 તારીખની અંદર સવારના બ્રેકઆઉટ આપ્યા, પછી નીચે, પછી જ્યારે એને બીજું બ્રેકઆઉટ આપ્યું ને ત્યાં સુધીમાં તો આપણા ઓપ્શનની અંદર અહીંયા આવી ગયો તો, અને અહીંયાથી જબરદસ્ત મજાની મોમેન્ટમ છે. આપણે એનો 48,000નો કોલ ઓપ્શન જોઈએ. 48,000નો કોલ ઓપ્શન સવારથી તો હતો જ મોમેન્ટમની અંદર. બ્રેકઆઉટ આપણે આઈડેન્ટિફાઈ કર્યું અહીંયા 646 થી ઉપરની બાજુ 1165, ઓલમોસ્ટ 60-70%. એટલે મિત્રો તમારે એક જ વસ્તુ ખાલી કરવાની છે. આઈ નો કે આલ્ગો તમે પણ અહીંયા અક્યુમ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશન કોલપાલ પણ જોઈ લેવાની છૂટ છે. કાલે અહીંયા કોલપાલ હતો. કોલપાલને એક વખત તમે નજર કરશો એટલે તમને આઈડિયા આવી જશે. લાવો જોઈએ આપણે કોલપાલ. નો ડાઉટ હમણાં થોડા પુટ સાઈડના સ્ટોકની અંદર ઓલું નથી આવતું, બટ સ્ટીલ આપણે પહેલા કોલપાલનો નોર્મલ ચાર્ટ જોઈએ. કોલપાલની અંદર જોઈ લઈએ આપણે. બરાબર, કોલપાલની અંદર અહીંયા જુઓ તમે, સવારની અંદર મોમેન્ટમ આવ્યા પછી એક પુલબેક, પછી અહીંયા મસ્ત મજાનો નીચે ડાઉન સાઈડની મોમેન્ટમ મળી. તો કે હા, અલ્ટિમેટલી તમારે ખાલી ચાર્ટ શીખવાની જરૂર છે કોલપાલની અંદર, એટલે કે કોલગેટ. એ કોલગેટ એક જ છે, બરાબર. હવે હું અહીંયા જાઉં છું. માની લો 1940ના પુટ ઓપ્શનની અંદર જોઈ લ્યો મિત્રો. સવારની અંદર સ્ટ્રોંગ મોમેન્ટમ આવી, એ જ જગ્યા ઉપર એને પુલબેક લીધું. પુલબેકની અંદર આપણી ક્યાંક અહીંયા એન્ટ્રી હોય આ પ્રાઇસની અંદર 35, તો પણ ઉપરની બાજુ 46. આઈનો મેં જેમ કીધું એમ કે પુટ સાઈડ એના ઓપ્શનની અંદર ઓછા પૈસા મળે છે અત્યારે. આ એક રીઝનના લીધે અહીંયા તમે છેલ્લે કંઈ નહીં તો સવારમાં જો તમે ફ્રી હોય ને તો અહીંયા જે પોઝિશન બતાવે ને એ તમે કોપી કરી શકો છો યાર. ઠીક છે, ચાલો 9 ને 13 થઈ ગઈ છે. હવે હું એ પોઝિશન્સની અંદર આવી જાઉં છું. એક કામ કરું છું, એક ચાર્ટ ઓપન કરી લઉં છું જેથી કરીને મને ઇઝી રહે. બરાબર, આ ટ્રેડિંગનો ચાર્ટ રેગ્યુલર, એટલે હજી માર્કેટ ઓપન થશે પછી માર્કેટ સેટલ થશે તો આપણે જે રેગ્યુલર કરીએ છીએ એ પ્રમાણે અહીંયા 4 સ્ક્રીનનું સેટઅપ. અહીંયા ટીટીઆઈની અંદર મિત્રો તમને છે ને અહીંયા સિમ્પલ વિચાર કરો, આપણો આલ્ગો અહીંયા એન્ટર થયો હતો, અહીંયા 136. એણે અહીંયા પુલબેકમાં એક કાઢી નાખ્યો, બરાબર. પુલબેકની અંદર એક્ઝિટ લઈ લીધી. તમે વિચાર કરો ઉપરની બાજુ ઓલમોસ્ટ ગજબ. હિન્દુસ્તાન ઝિંકની અંદર સેલ કોલ આપણો આપેલો છે, પ્લસ SBIની અંદર આપેલો છે સેલ કોલ, ન્યૂઝમાં આપેલો છે. પછી તમે વિચાર કરો અહીંયા જુઓ તમે VIP ગ્રુપની અંદર પબ્લિક ટ્રેડિંગ માટે અત્યારે આપેલા છે, લોંગ ટર્મ માટે છે, અને ડેટા પેટર્ન આપેલો છે. એક ડેટા પેટર્નની અંદર તો હું ઓલવેઝ બુલિશ છું. આ 3 માટે થઈ અને શાંતિથી તમને જોઈ શકો છો તમારી રીતે. બાકી તો પછી તમારી મોજ છે મારા વાલા. ચાલો અહીંયા આવી જશું આપણે. અહીંયા જ્યારે ટ્રેડ લેવાશે ત્યારે આપણને આઈડિયા આવશે. મેક્સ હેલ્થની અંદર લોસ આવ્યો કાલે. ચાલો માર્કેટ ચાલુ થઈ ગયું છે. આપણે ખાલી અહીંયા એક્યુમ્યુલેશન ડિસ્ટ્રીબ્યુશનની અંદર હું જોતો રહીશ કે કયા બે સ્ટોક્સ છે કે આપણને અહીંયા સર્ચ કરવા પડશે. નિફ્ટી 50 પહેલી ટિકમાર્કની અંદર વધારે નીચે આવતું. ઓકે, LTF ની અંદર અત્યારે સેલિંગ બતાવી રહ્યું છે. ઓબરોય રિયલ્ટીઝની અંદર અત્યારે શરૂઆત થઈ ચૂકી છે સેલિંગની.
લેટ અસ સી મિત્રો, જે પ્રમાણે અહીંયા આવતું જશે એ પ્રમાણે હું તમને કહેતો જઈશ. તમારે જોવું હોય લાઈવ માર્કેટમાં તો અહીંયા જુઓ તમે મની ફ્લો ની અંદર નીચે જાશો એટલે એની મેળે એઆઈએ પોતાનું કામ કરવાનું ચાલુ કરી દીધું છે કે કોની અંદર કયા સ્ટોક જે છે એ અત્યારે સેલિંગ સાઈડ ઉપર વધારે ભાર આપી રહ્યા છે અને એ પ્રમાણે આપણો ટ્રેડ પણ એક્ઝિક્યુટ થશે. જોજો તમે ફરતા રહેશે, એક ટાઈમ આવી જશે અક્યુમ્યુલેશન એટલે બાઇંગ સાઈડની અંદર હજી કોઈ સ્ટ્રોંગ સ્ટોક્સ હજી આપણા એફએન્ડોમાંથી નથી આવ્યા. બને કે કેશ સેગમેન્ટની અંદર હોઈ શકે છે, બટ અહીંયા હજી સુધી કોઈ વસ્તુ બતાવતી નથી. સ્ટીલ હું મારી બીજી સ્ક્રીનમાં જોઉં છું આ વસ્તુઓ, એટલે હું અહીંયા બંધ કરી દઉં છું. બોશ લિમિટેડ અને એલટીએફ અહીંયા હું લઈ લઉં છું. એલટીએફ એક વખત માટે થઈને એલટીએફ, ઓકે, એલએનટી ફાઇનાન્સ છે ને, ઠીક છે. એલએનટી ફાઇનાન્સની અંદર અત્યારે સેલિંગ સ્ટ્રોંગ બતાવી રહ્યું છે અને જે લાગી પણ રહ્યું છે. અને એની સામે અહીંયા બોશ લિમિટેડની અંદર અહીંયા બાઇંગ બતાવી રહ્યું છે. દેટ મીન્સ કે હજી એ અપટ્રેન્ડ કન્ટિન્યુએશન બતાવી રહ્યું છે. 99% તો આ બંને સ્ટોકની અંદર મોમેન્ટમ આવવી જોઈએ, જે પ્રમાણે આલ્ગોએ લેસન કરેલું છે. તો ખાલી જોવાનું એ છે કે ભાઈ અહીંયા નીચેની બાજુ એ લોકો ક્યાં સપોર્ટ લે છે. થોડી મોટી કેન્ડલ કરી નાખું છું 1 અવરની, ઓકે. અવરલી કેન્ડલની અંદર બોશ લિમિટેડની, ઓકે, એક્યુમ્યુલેશનમાંથી બોશ તો ઓકે, પરસિસ્ટન્સ અહીંયા આવી ગયો છે. પરસિસ્ટન્સની અંદર પરસિસ્ટન્સ સિસ્ટમની અંદર સ્ટ્રોંગ બાઇંગ બતાવી રહ્યું છે અક્યુમ્યુલેશન. અને અહીંયા તો એલટીએફની અંદર જ છે. 9:17 થઈ છે, હમણાં આઈડી આવી જશે 1-2 મિનિટની અંદર. આ જ વસ્તુ છે મિત્રો, પહેલી 5 મિનિટની અંદર જોતું રહેવું એટલા માટે જરૂરી બની જાય છે કે ભાઈ માર્કેટનું શું બિહેવિયર છે અને એના પ્રમાણેની અંદર આપણને શું અત્યારે રિઝલ્ટ જોવા મળશે. આપણે અહીંયા એલટીએફ બરાબર છે, એલટીએફ નો કોલ જોવાનો, આના પરસિસ્ટન્સનો કોલ જોવાનો થશે. અને એલટીએફ, ઓકે, અહીંયા ઓબ્રોય રિયલ્ટીસ અત્યારે આવી ગયો છે પેલા નંબર ઉપર, ના પરસિસ્ટન્સ અગેન પાછો આવી ગયો છે. આ બાજુ એલટીએફ છે, એલટીએફ ની અંદર પણ સેલિંગ હજી કન્ટિન્યુ દેખાઈ રહ્યું છે. અહીંયા 5 મિનિટની કેન્ડલ આપણે કરી નાખશું એટલે બારીકાઈથી જ્યારે ટ્રેડ મેનેજમેન્ટ કરવાનું થાય તો આપણને ખબર પડે. 9:18 થઈ ગઈ છે ઓલમોસ્ટ હવે અહીંયા. અને જોવાનું છે આપણે કે પરસિસ્ટન્સ સિસ્ટમની અંદર અત્યારે અહીંયા બાઇંગ થોડું સ્ટ્રોંગ લાગી રહ્યું છે. એના 5600 સુધીના લેવલ આપણને વિઝિબલ દેખાય છે. જોઈએ આપણને મળે છે કે નહીં. $5,600 નું લેવલ જો એક વખત બ્રેકઆઉટ આપશે તો ઉપરની બાજુ સારા ટાર્ગેટ માટે થઈને જોઈ શકાય છે. પરસિસ્ટન્સ નો 5400 નો કોલ ઓપ્શન છે લેવાઈ ગયો છે. $5,400 નો કોલ ઓપ્શન અહીંયા જોઈ શકો છો, તમારી નજર સામે લેવાઈ ગયો છે, ઓકે. અને બીજો ખાલી નજર મારી લઉં છું પોઝિશન્સની અંદર. એલટીએફ નો 330 નો પુટ ઓપ્શન લેવાઈ ગયો છે. જોઈએ અહીંયા એલટીએફ નો 330 ઓપ્શન, જોઈએ મિત્રો, મારા હાથ તમે જોઈ શકો છો અહીંયા છે. હું આની અંદર કોઈ વસ્તુ કરતો નથી, બરાબર. જે ડિસિઝન આવે છે ને એ ડિસિઝનને એક્સેપ્ટ કરવાનું કામ જ કરીશું. એનું સિમ્પલ લોજિક છે કે આપણો આલ્ગોનું કામ જ એ હોય છે કે આલ્ગો એની મેળે પોતપોતાની રીતે ટ્રેડ કર્યા કરે અને આપણને આઈડિયા અપાવે. થોડા દિવસથી જે રીતે માર્કેટની રેન્જ છે ને એ રેન્જ આપણને ક્યાંક ને ક્યાંક હેરાન કરી રહી છે. અને એ રીઝનના લીધે જ અત્યારે આપણે સ્ટોક સ્પેસિફિક બહુ જબરદસ્ત મોમેન્ટમ નથી જોઈ રહ્યા.
અને જે છે એ મારે તો તમારી સાથે રિઝલ્ટ જ મૂકવાથી કામ છે. હું અહીંયા એક વખત ખાલી પોઝિશન્સ પણ ચેક કરી લઉં છું. ઠીક છે, પરસિસ્ટન્સની અંદર તો બાઇંગ કન્ટિન્યુ રહેવું જોઈએ અહીંયાથી. અને અહીંયા પણ એલટીઆઈ ની અંદર પણ સેલિંગ 317 સુધી નીચે આવવું જોઈએ. મિનિમમ અહીંયા 17 સુધીનો ટાર્ગેટ અહીંયા વિઝિબલ દેખાય છે. કાલનો 6000 રૂપીસનો પ્રોફિટ આપણી પાસે પડેલો છે, એટલા માટે આપણે શાંતિથી એને કામ કરવા દઈશું. સ્ટોક સિઝન પૂરી થઈ છે મિત્રો, સ્ટોકની સિઝન પૂરી થઈ છે. આ રીઝનના લીધે અત્યારે સ્ટોક સિઝન પૂરી થવાના કારણે માર્કેટમાં સ્ટોક સ્પેસિફિક વોલેટિલિટી થોડી ઓછી જોવા મળશે. ભલે બંને ચાલુ રહેવા દઈશું આપણે શાંતિથી. આપણે ખાલી એટલે ખાલી આપણી પોઝિશનને ઓબ્ઝર્વ કરવાની છે. પરસિસ્ટન્સ થોડો ખાલી ઠંડો થતો દેખાય છે અહીંયાથી બાઇંગ સાઈડની અંદર. બાકી અહીંયા તો સરસ મજાનું સેલિંગ આવી રહ્યું છે. આપણે ઓલરેડી ઇન ધ મની પુટ ઓપ્શનની અંદર છીએ, એટલે જો ઇન ધ મની પુટ ઓપ્શનની અંદર અહીંયા મિનિમમ 14 2250 ઉપર 14. ચાલો, પરસિસ્ટન્ટ સિસ્ટમની અંદર એને સ્ટોપલોસ પોતાનો લઈ લીધો છે. ઓકે, પરસિસ્ટન્ટ સિસ્ટમની અંદર સ્ટોપલોસ લઈ લીધો છે ને, એની સામે અહીંયા બીજો લેગ જે છે આપણો એ પ્રોફિટ અત્યારે બતાવી રહ્યો છે. ઓકે, હવે મારે ખાલી એટલે ખાલી એની ઉપર જ નજર રાખવાની છે. તો હું ખાલી એક વખત માટે થઈને ધનમાં જઈને પોઝિશન્સમાં જોઈ લઉં છું કે 330નો જે પુટ ઓપ્શન છે, આ 330નો જે પુટ ઓપ્શન છે એની અંદર માર્કેટ શું કહી રહ્યું છે, બરાબર. આપણી જે 12.85 અને 12.60, એટલે અત્યારે 12.85 ની આજુબાજુમાં સેટલ થયો છે. 12.75 12.85 12.90 વેરી ગુડ, 13 રૂપિયા સુધી આપણને અહીંયા આવી ગયો છે. ઉપરની બાજુ 13 14.40 સુધીના ટાર્ગેટ છે મિત્રો. પરસિસ્ટન્સ હંમેશા આવું જ થશે. એક લેગ આપણો પ્રોફિટમાં હશે, એક લેગ આપણો નુકસાનીની અંદર હશે. બંને બાજુ ચાલો 13.10 વેરી ગુડ, 13.10 એટલે પરસિસ્ટન્સની અંદર કોઈ પણ ન્યૂઝ હોઈ શકે છે. આઈ ડુ નોટ નો, મારે એ નથી જાણવાનું મારા મગજને કે પરસિસ્ટન્સની અંદર શું ન્યૂઝ છે, બરાબર. સોરી, પરસિસ્ટન્સની એલટીએફની અંદર શું ન્યૂઝ છે મારે એ કોઈ જાણવાની જરૂર નથી. નીચેની બાજુ સરસ મજાનું સેલિંગ આવેલું છે. એ સેલિંગ હવે ક્યાંક ને ક્યાંક અત્યારે કન્ટિન્યુ થઈને મિનિમમ 315 સુધી લઈ આવવો જોઈએ સ્ટોકને. 13.40 13.50 મિત્રો, ચાલો 13.40 13.50 2025 રૂપિયાનો પ્રોફિટ. 13.55 13.60 એટલે હજી એમાં સેલિંગ કન્ટિન્યુ થશે, પૂરેપૂરી શક્યતાઓ છે. અહીંયા બી ડાસ્ક હું જોઈ રહ્યો છું 13.90 13.14, ચાલો વેરી ગુડ. 14.40 નો તો આપણો એમનેમ પણ ટાર્ગેટ છે મિત્રો. જો એને સ્ટોપલોસ એની મેળે ઉપર લઈ લીધો છે, તમે તમારી નજર સામે જોઈ શકો છો. 14 રૂપિયા ભાવ આવી ગયો છે અત્યારે, 14.15 14.35, એટલે એનો મતલબ કે સેલિંગ અહીંયા જે ટાર્ગેટ હતો એ તો આવી ગયો છે આપણો. 17 સુધીના ટાર્ગેટ જોઈ શકો છો, 14.50. અને મારું કેમેરો તમને બંધ કરી દઉં એટલે તમને વધારે સરસ રીતે દેખાય. વિડીયો કેપ્ચર ડિવાઇસની અંદર બંધ કરી દીધો છે. અહીંયા જોજો તમે નીચેની બાજુ 743 રૂપિયા આપણે ઓવર પોઝિશન પ્રોફિટમાં આવી ગયા છીએ. અને આ પોઝિશનની અંદર 4200 રૂપિયાનો આપણો પ્રોફિટ રનિંગ છે. 4200 રૂપિયાનો પ્રોફિટ રનિંગ છે. 856
LTI ઓકે વેરી ગુડ 14.60. હજી અહીંયા બીડા સ્પ્રેડ છે એ સારો દેખાઈ રહ્યો છે 14.70. ચાલો જોઈ લ્યો મિત્રો, 3300 રૂપિયા 3600 રૂપિયાનો પ્રોફિટ રનિંગ છે મિત્રો આલ્ગોની અંદર. વિધાઉટ ડુઈંગ એનીથિંગ મિત્રો 7000 રૂપિયાના આ પોઝિશનની અંદર પ્રોફિટ રનિંગ છે અને અહીંયા 3700 રૂપિયાનો પ્રોફિટ આપણો ચાલુ છે. મારા હાથ વિડીયો ચાલુ કરીને તમને બતાવી દો. આ જુઓ મારા હાથ અહીંયા ને અહીંયા છે, એની મેળે ડિસ્કસ થઈને એની મેળે લેવાનું છે. 15.70 નો ભાવ છે, 15.55 15.70. એટલે અત્યારે હવે અહીંયા થોડી બીડ રોકાઈ રહી છે, 15.30 ની આજુબાજુમાં પાછી સેટલ થઈ રહી છે મિત્રો. ઇટ્સ ઓલ અબાઉટ મિત્રો. હવે આ પોઝિશન મારે લોસમાં જવાનો કોઈ શક્યતા નથી, એ પ્રમાણે સેટલ થઈ ગઈ છે. હાલવા દઈશું અહીંયાથી માર્કેટને. જે આપણું સપોર્ટ લેવલ હતું તે તો આવી ગયું છે ઓલરેડી માર્કેટ. એકચ્યુઅલી ધીસ ઇઝ ધ પાવર મિત્રો. 14.95 અહીંયાથી નીચેથી સપોર્ટ લઈ રહ્યો છે. આલ્ગોનો પાવર જ આ છે 15.10. અગેન 14-15 ની આજુબાજુમાં સેટલ થઈ રહ્યું છે. જો અહીંયાથી હવે પુલબેક એક આવીને સેલિંગ કન્ટિન્યુ થશે અહીંયાથી, 15.20 15.15. શરૂઆતમાં તમને લોકોને આઈડિયા છે કે હું મેન્યુઅલ ઇન્ટરવેન્શન અત્યારે એટલા માટે કરું છું કારણ કે મારે મોસ્ટલી મારી જે કેપિટલ છે એને થોડી પ્રોટેક્ટ કરવાની છે. એટલા માટે એ સિંગલ રીઝનના લીધે બરાબર. LTF ની અંદર હજી અહીંયાથી ચાન્સીસ છે 15.65 15.95. વેરી ગુડ. 17 સુધીના તો ટાર્ગેટ મને દેખાય છે. 17 પછી 22 સુધીના ટાર્ગેટ માટે પણ થઈને હું જોઈશ. 15.50. હું અહીંયા મારો વિડીયો બંધ કરી દઉં છું પાછો, એટલે તમને જોવામાં ઈઝી રહે. 15.75 15.85 16 મિત્રો 16 ની ઉપર નીકળશે ને એટલે નીચેની બાજુ 307 સુધી આવી શકે છે. અહીંયા 307 સુધી. સ્ટોક ઓપ્શન ની અંદર પહેલા તમારા મગજની અંદર એમ થશે કે હાઉ ધીસ ઇઝ પોસિબલ, બટ અલ્ટિમેટલી જ્યારે તમે પ્રેક્ટિકલી જોશો, જેમ કે આજે તમારે લોકોને પણ સેમ અહીંયા જોઈને સ્ક્રીનની અંદર જોઈને તમે ટ્રેડ જો લીધો હોત તો તમે મિત્રો વાત ઈ છે કે તમને લોકોને જે આનંદ આવે છે આ વસ્તુ 15.70 થોડો મેં ટ્રેલિંગ સ્ટોપલોસ મારો ઉપર લઈ લીધો છે કારણ કે હું ચાર્ટ જોઈ રહ્યો છું. આલ્ગોમાં થોડું ટ્રેલિંગ માટે શીખવું પડે. હું જેમ કરું છું એમ જ તમારે લોકોને કરવાનું છે. અહીંયા 15.85 મારે 2250 એટલે કે ઓકે મિનિમમ હું 2000 રૂપિયા અહીંયાથી લઈને જઈશ આ પોઝિશન ઉપરથી. મારે જોવું છે ખાલી 16 ઉપર એક વખત પ્રાઇસ સેટલ થઈ ગયું ને, આ એનો ઇમ્પોર્ટન્ટ સપોર્ટ તોડી દીધો ને તો આપણને થોડી વધારે મજા આવશે. 15.20 અને 15.05. ચાલો તૂટ તો દેખાઈ રહ્યો છે સપોર્ટ 16.10 16 ની ઉપર વયો છે. 4000 રૂપિયાનો પ્રોફિટ આપણી સામે રનિંગ છે મિત્રો. 4000 રૂપિયાનો પ્રોફિટ આપણી સામે રનિંગ છે. 4600 રૂપિયાનો પ્રોફિટ 16.30. મારો ટાર્ગેટ 17.10 નો તો મને વિઝિબલ દેખાય છે. અહીંયાથી જોઈ શકો છો તમે 5000 રૂપિયાનો પ્રોફિટ અહીંયા રનિંગ છે મિત્રો આલ્ગોની અંદર. અને આ પોઝિશનની અંદર 8550 નો પ્રોફિટ આપણો રનિંગ છે. અહીંયા ચાલો આ સ્ટોક પડી રહ્યો છે, આ સ્ટોક પડી રહ્યો છે અને અહીંયા આલ્ગોનો 5000 રૂપિયાનો પ્રોફિટ રનિંગ છે એને બરાબર. 17.25 નો ભાવ અત્યારે ચાલુ છે. પોઝિશન્સની અંદર જઈને ખાલી તમને લોકોને બતાવી દઉં તો અહીંયા 10,000 રૂપિયાનો પ્રોફિટ અને આ 3400 રૂપિયાની નુકસાની. ધેટ મીન્સ આપણે 7000 રૂપિયા ઓવરઓલ પ્રોફિટની અંદર છીએ મિત્રો. કાંઈ જ કરવાની જરૂર નથી. હું ધીરે ધીરે ખાલી મારો ટ્રેલિંગ છે મજબૂત કરતો જાઉં છું. મારે આવેલા પૈસા નથી જવા દેવાના બરાબર. શરૂઆતમાં આ મેનેજમેન્ટ ખાલી કરવું પડશે. બાકી અત્યારે જે ચાલી રહ્યું છે એકદમ જબરદસ્ત ચાલી રહ્યું છે. ચિંતાનો કોઈ વિષય નથી. 17 રૂપિયા 17.10.
ચાલો મિત્રો, મેં મારી પોઝિશન અહીંયા અત્યારે કટ કરી નાખી છે, બરાબર, કારણ કે હું બીટ બહુ જોઈ રહ્યો છું. प्राइस एक्शन नो एनालिसिस मैंने खबर है, એટલા માટે हमेशा छोटा सा पोर्शन कैप्चर करने पे ध्यान देना है. मतलब नानो पोर्शन જોઈ લ્યો 15.70 જુઓ તમે તમારી સામે બીડાસ આવી ગયું સીધું નીચે. આ પ્રેક્ટિકલ અનુભવમાંથી છે અને આજથી હવે ડે વાઇઝ તમારા માટે થઈને વિડીયો કન્ટિન્યુ થવા માંડશે, આવવા માંડશે. તો જોઈ લો 15.25. હવે મેં આ ના કાપ્યો તો અત્યારે ઓલરેડી હું જોઈ લો મેં અહીંયા અત્યારે એક્ઝેક્ટ ટોપ ઉપર કાપ્યો. મેં અહીંયા હાઈ પણ તમને માર્ક કરીને આપેલો હતો કે હું અહીંયા સુધીના ટાર્ગેટ માટે જોઉં. 5,300 રૂપિયા નેટ બુક કરેલા છે મિત્રો. પોઝિશન્સની અંદર આવીને જોશું તમે તો અહીંયા 3400 ની નુકસાની હોવા છતાં આપણે 5,000 ના પ્રોફિટની અંદર છીએ. તો આ ધીસ ઇઝ ધ પાવર ઓફ આલ્ગો. અને તમે લોકોએ પણ જો ટ્રેડ લીધો હોય તો આ જ વસ્તુઓ તમારે મેનેજ કરવાની હોય છે. ચાલો મિત્રો, હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી. સબસ્ક્રાઇબ કરી દેજો યાર.